ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એક મંચ પર એકઠા થઈ શકે છે। 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં ખેડૂત સંગઠનો ખેડૂત સંસદનું આયોજન કરી શકે છે। અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, કૃષિ કાયદાને લઈને હવે ખેડૂતો એક મંચ પર આવે તેવી શક્યતા છે। શું તેને લઈને પણ આજની કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે અને સાથે જ કેટલો મોટો પડકાર જો આવું થયું તો સરકાર માટે? ચિંતન, આપે જે રીતે પહેલા વાત કરી તે પ્રકારે સિંધુ બોર્ડર પર આજે મંત્રણા થવાની છે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે। ગુજરાતની અંદર પણ તેની અસર વર્તાતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે અલગ અલગ ખેડૂત સંગઠનોએ 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે ખેડૂત સંસદ યોજવા માટેનો એક કાર્યક્રમ નક્કી કરી રહ્યા છે। અલગ અલગ ગુજરાતના ખેડૂત સંગઠનો જે છે તે 11 ડિસેમ્બરના રોજ એક મંચ પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ખાસ કોંગ્રેસ કિસાન સેલ પણ આ કાર્યક્રમની અંદર જોડાશે, તેનો પણ સપોર્ટ હશે। આ ઉપરાંત પણ ગુજરાતભરના અલગ અલગ ખેડૂત સંગઠનો જે છે તે આ કાર્યક્રમ જે છે તે ઘડી રહ્યા છે અને તેને લઈ 11 ડિસેમ્બરે કૃષિ કાનૂન સંદર્ભની જે પ્રકારે દેશમાં સિંધુ બોર્ડર પર, દિલ્હીની બોર્ડરો પર જે પ્રકારે ખેડૂતો એકઠા થયા છે કૃષિ બિલના વિરોધમાં, તે જ સંદર્ભને લઈને એક ખેડૂત સંસદના નામે ગુજરાતના ગાંધીનગરમાં એક કાર્યક્રમ જે છે તે બની રહ્યો છે। ખેડૂત સંગઠનો તેનું જે છે તે આયોજન કરી રહ્યા છે। અલબત્ત રાજ્ય સરકાર તરફથી, પોલીસ પ્રશાસન તરફથી આ પ્રકારના કોઈ જ કાર્યક્રમને પરવાનગી હાલ સુધી નથી આપવામાં આવી। ચિંતન, આપે કહ્યું તે પ્રકારે કેટલો પડકાર હશે જરૂરથી, કારણ કે હોમસ્ટેટ પ્રધાનમંત્રીનું પણ અને ગૃહ પ્રધાન અમિત શાહનું પણ ગુજરાત છે, ત્યારે ગુજરાતમાંથી ખેડૂતોનો આ અવાજ ઉઠે તે જરૂરથી સરકાર માટે પડકારકારક હોઈ શકે। જરૂરથી હાલ સુધી કોઈ પરમિશન નથી, ખેડૂત આગેવાનો જરૂરથી કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। ચિંતન મનન સરકારી સ્તરે, પ્રશાસનિક સ્તરે આ કાર્યક્રમને લઈને જરૂર થશે, પણ ખેડૂત સંગઠનો એક મંચ પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ગાંધીનગર ખાતે 11 ડિસેમ્બરના રોજ આ ખેડૂત સંસદના નામે જે ખેડૂત સંગઠનો જે છે તે એકઠા થશે તે પ્રકારની શક્યતા હાલ વર્તાઈ રહી છે। નિકુંજ, કયા કયા સંગઠનો હશે તેને લઈને કોઈ અત્યાર સુધી સ્પષ્ટતા થઈ છે? ચિંતન, અલગ અલગ સંગઠનો છે, તેની અંદર કોંગ્રેસ કિસાન સેલ જે છે તે પણ સમર્થન આવશે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। જે દિવસે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન ગાંધીનગરની અંદર કરવામાં આવ્યા હતા, તે જ દિવસે અલગ અલગ સંગઠનો, કૃષિ સંગઠનો જે છે તે પણ એક પ્લેટફોર્મ પર આવ્યા હતા, એક નાની બેઠક મળી હતી તે પ્રકારની માહિતી મળી રહી છે અને ત્યારે એક પ્રકારનો કાર્યક્રમ નક્કી થયો હતો કે 11 ડિસેમ્બરના રોજ આ પ્રકારના ખેડૂત સંગઠનો જે છે તે ગાંધીનગરની અંદર એકઠા થશે। માહિતી મળી રહી છે કે આજે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ ખેડૂત સંગઠનો જે છે ગુજરાતભરના, તેની એક વિડીયો કોન્ફરન્સ યોજાવાની છે અને તેની અંદર આ કાર્યક્રમની રૂપરેખા શું હોઈ શકે, પરવાનગી પોલીસની લેવામાં આવે છે કે નહીં, પોલીસ પરવાનગી આપે છે કે નહીં, તે પણ એક મહત્વનો વિષય છે। પરંતુ લગભગ 4 થી 5 અલગ અલગ ખેડૂત સંગઠનો જે છે તે એકઠા થશે તે પ્રકારની માહિતી મળી રહી છે। ક્યાં ખેડૂત સંગઠનો હશે તે હજી સ્પષ્ટતા નથી થઈ, કોણ ટેકો આપશે, કોણ જોડાશે, પરંતુ કોંગ્રેસ કિસાન સેલ જરૂરથી આ કાર્યક્રમની અંદર જોડાશે। આભાર નિકુંજ, જાણકારી આપવા માટે। તો આગામી દિવસોની અંદર એટલે કે 11 ડિસેમ્બરે ખેડૂત સંસદ મળવા જઈ રહી છે, એમાં ગુજરાતના તમામ ખેડૂતોને જોડવાની ખેડૂત સંગઠનોએ હાંકલ કરી છે।